તો જો ભાઈ હજી ઘણું બધું થાત એવું નથી કે અમારે ગરાસી આવું એટલે અમને ગમે એ કહી જાય બરાબર હજી તો જેથી અર્જુન સામે આવે તો એ તો મારે ખાય કેમ કે અમે એની બેન વિશે બોલીએ તો એ શું કરે અમારી યારે એને જે બોલ્યા છે એ જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં કે પદ્મિની બાનો મગજ નથી અસ્થિર નથી પદ્મિની બાનો મગજ નતો એટલે તો આટલું મોટું આંદોલન લડ્યા અને આટલું પબ્લિક 8 લાખ 9 લાખ ભેગું કર્યું તો ભાઈ તારો જ મગજ તું સાયકો થઈ ગયો અર્જુન સાયકો થઈ ગયો છે હાલો બોલો ફોન કા નથી ઉપાડતો તું તું પેલા સભ્યતાથી વાત કર તને કહું પેલા અને હજી ભાવનગર ભગાડી છે એટલું યાદ રાખજે તો હાલ ને આવ ને તું ક્યાં હો બોલ તું કે ન્યા આવી આ તો ક્યાં હો તું બોલ ને હું ભાવનગર જો આવી જા ખબર હે ને કેમ ભાગ્યો તો દેણા કરીને યાદ હે કે નહીં યાદ કરાવું ભાઈ દેણા કરીને કેમ ભાગ્યો તો યાદ હે કે કરાવું હે તું હું બોલ્યો તો બોલતો પાછું કે પદ્મિની બા શું છે તારો બાપ કોણ સતુબા બોલ જે મારા મોટા સન છે સત્યજીત સિંહ જો અમારા નથી કેતા આપ હોય કે અમે હોય બરાબર કોઈ પણ મમ્મી માં વિશે કોઈ બોલે કે બેનું વિશે કોઈ બોલે અમારે આટલું મોટું આંદોલન તો આપણે જોઈ લીધું હશે તો કોઈ પણ 18 વર્ષની બેનું દીકરીઓ હોય ને કોઈ પણ બેનું દીકરીઓ એને એનું માન પેલા વાલું હોય તો જે સમાજની બેન દીકરી સમાજ માટે લડે છે અને એને જે અર્જુન જેવા 2% 2 કોડીના બરાબર જેને મંચ જોઈ છે જેને નામના જોઈ છે ઈ જેમ તેમ મારા વિશે બોલી જાય તો અત્યાર સુધી મારા દીકરા શાંત હતા ઉંમરે હજી એની નાની છે પણ નાની ઉંમરે ઈ ગયણા બહુ છે એને ગણતર મેં વધારે આપ્યું છે બરાબર છે એટલે એને બહુ ગુસ્સો આવી ગયો તો એને ફોન કર્યો હશે મને ખ્યાલ નથી આ બધું પછી મને ખબર પડી એટલે એ તો જો ભાઈ હજી ઘણું બધું થાત એવું નથી કે અમારે ગરાસી આવું એટલે અમને ગમે એ કહી જાય બરાબર હજી તો જેથી અર્જુન સામે આવે તો એ તો મારે ખાય કેમ કે અમે એની બેન વિશે બોલીએ તો એ શું કરે અમારી યારે એને જે બોલ્યા છે એ જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં કે પદ્મિની બાનો મગજ નથી અસ્થિર નથી પદ્મિની બાનો મગજ નતો એટલે તો આટલું મોટું આંદોલન લડ્યા અને આટલું પબ્લિક 8 લાખ 9 લાખ ભેગું કર્યું તો ભાઈ તારો જ મગજ તું સાયકો થઈ ગયો અર્જુન સાયકો થઈ ગયો છે કે એને છે ને વર્ચસ્વ નથી મળતું કે અને પોતે લોકો આવું દર્શાવે છે કે અમે કઈક સારી ફેમિલીમાં બિલોંગ કરી સૂટ સપાટા પાઘડિયું બાંધીને સમાજની બેન્ડ વગાડવા છે ને આ લોકો સ્ટેજ લઈ લે છે બીજું કઈ નથી આમાં